મહત્વના સમાચાર ખેડાની ડાકોર ટેમ્પલ કમિટી હવે ફરી વિવાદમાં આવી છે। મકર સંક્રાંતિ પર ડાકોર ટેમ્પલ કમિટીએ ન કર્યું ગાયોનું દાન। પરંપરા પ્રમાણે આ વર્ષે ડાકોરમાં ન કરાયું ગાયોનું દાન। જરૂરિયાતમંદ પશુપાલક પરિવારને દાન નથી કરવામાં આવ્યું। વાછરડા સાથે ગાયોના દાનની પરંપરા જે વર્ષો જૂની હતી તે આ વખતે તૂટી છે। ટેમ્પલ કમિટીના મનસ્વી નિર્ણયને કારણે આ જે પરંપરા હતી વર્ષો જૂની તે તૂટી છે। તો ફરી એક વખત ડાકોર ટેમ્પલ કમિટી વિવાદમાં આવી છે। મકર સંક્રાંતિ પર ડાકોર ટેમ્પલ કમિટીએ ગાયોનું દાન નથી કર્યું। મકર સંક્રાંતિ એટલે દાન પુણ્યનો તહેવાર કહેવાય। ગાયોની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે, પરંતુ હવે ડાકોર ટેમ્પલ કમિટી વિવાદમાં આવી છે અને તેઓએ ગાયોનું દાન નથી કર્યું। વધુ માહિતી સાથે સંવાદદાતા જલ્પેશ ફરીથી ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે જલ્પેશ, પરંપરા જે વર્ષોથી ચાલતી આવતી હતી તે આ વર્ષે તૂટી છે, શું વધારે વિગત? કમિટી દ્વારા શું કહેવામાં આવ્યું છે સમગ્ર મામલે? ડાકોર રણછોડજી મંદિર એ એક એવું મંદિર છે કે જ્યાં પરંપરાથી દરેક વાર તહેવાર ઉજવાતા હોય છે। મકર સંક્રાંતિની વાત કરીએ તો મકર સંક્રાંતિના દિવસે હિન્દુ ધર્મ પ્રમાણે દાન પુણ્યનો મોટો એક મહિમા રહેલો છે। તેવી જ રીતે વર્ષોથી પરંપરાગત જે દાન પુણ્ય છે તે થતું જ હોય છે। એવી જ રીતે ડાકોર રણછોડજી મંદિરમાં પરંપરાગત રીતે 5 ગાયોનું દાન કરવામાં આવે છે, જે ગાયો વાછરડા સાથેની હોય છે, જેમાં 5 જેટલા જે જરૂરિયાત પશુપાલક જે પરિવાર હોય છે તેમને આ દાન કરવામાં આવે છે। પરંતુ આ પરંપરા ડાકોર ટેમ્પલ કમિટીના મનસ્વી નિર્ણયને લઈને તૂટી છે ચોક્કસથી, કારણ કે વર્ષોથી જે પરંપરા ચાલતી આવતી હતી એ પરંપરા આજે તૂટી છે। જે મકર સંક્રાંતિ હતી ત્યારે આ ગાયોનું દાન નથી કરવામાં આવ્યું। મહત્વની બાબત એ છે કે આ જે ગાયોનું દાન જે કરવામાં આવતું હતું તે ફોર્મ દ્વારા કરવામાં આવતું હતું કે જરૂરિયાતમંદ જે પરિવાર છે તે મંદિરમાંથી ફોર્મ લેવાની જે પદ્ધતિ હતી ને, ફોર્મ ભરી ત્યારબાદ તેને મકર સંક્રાંતિના દિવસે મંદિરે બોલાવવામાં આવતો હોય છે અને તેની વિધિવત રીતે તેને દાન આપવામાં આવતું હતું। પરંતુ આ વખતે ટેમ્પલ કમિટીએ નથી કોઈ ફોર્મ છપાયા કે નથી કોઈ પણ આ પરિવારને જાણ કરવામાં આવી। એટલે કહી શકાય કે મનસ્વી નિર્ણયને લઈ ચોક્કસથી ફરીથી એક વખત ટેમ્પલ કમિટી વિવાદમાં આવી છે। શા માટે આ દાન બંધ કરવામાં આવ્યું તે પણ એક મોટો પ્રશ્ન છે। જી જલ્પેશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો મકર સંક્રાંતિ પર દાનની જે પરંપરા હતી, વર્ષોથી આ પરંપરા ચાલતી આવતી હતી, તે પરંપરા તૂટી છે। મકર સંક્રાંતિના દિવસે દાન પુણ્યનું મહત્વ હોય છે, ગૌ માતાની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે। ટેમ્પલ કમિટીના મેનેજર જેપી દવે સાહેબ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જે દવે સાહેબ, કયા કારણોસર આ પરંપરા તૂટી છે, શું વધારે વિગત? જી દવે સાહેબ, અવાજ આવી રહ્યો છે આપને? હા, આવ્યો છે ને। જી દવે સાહેબ, વર્ષોથી પરંપરા ચાલતી આવી છે ગાયોના દાનની, આ વખતે પરંપરા તૂટી છે, કયું કારણ? ગાયોનું દાન તો નહીં, પણ દર વર્ષે આપણે આખા વર્ષ દરમિયાન બળદની જોડી આપવામાં આવે છે આર્થિક રીતે નબળા ખેડૂતોને, તમામ જ્ઞાતિના। અને ગાયોનું દાન નહીં, ગાયોની પૂજન કાલે થઈ ગયું ભંડારી મહારાજના હાથે। અને કમિટીએ નિર્ણય એટલા માટે કરે છે કે ગાયો આપવાથી ઘણીવાર ટેમ્પામાં ચડાવતા ગાયોને બહુ ત્રાસ પડતો હતો, ગાયો જતી નથી, એટલે ખેંચીને સાંકળથી અમને ચડાવવી પડતી હતી। હલો જી જી દવે સાહેબ, ખેંચીને અમને ચડાવવી પડે, પાછળથી ધક્કા મારીને જાણે બેરે મોકલતા એ રીતે થતું હતું। અને ઘણીવાર લોકો જેની ઘેર જાય તો ત્યાં 10 દિવસ સુધી ખાતી પણ નથી, એને એનું વાછડું દે, અને મરણ પામ્યાના કિસ્સા પણ છે એવા। જી દવે સાહેબ, પણ આ પરંપરા તો જે હતી તે તો વર્ષોથી ચાલતી આવતી હતી। એમાં દેશકાળની પરિસ્થિતિને ધ્યાને લઈને કમિટીએ નિર્ણય કર્યો છે કે ભાઈ ગાય અત્યારે આપી અને પછી કોઈ એને સારી રીતે માવજત ના કરે તો આને કંઈક આડાઅવળું કંઈક ઉપયોગ થાય તો મંદિર બદનામ ના થાય, અને મંદિરમાં ભગવાનના રાજાની ઘેર જે રીતે એની લાલન પોષણ થાય છે એ રીતે બીજે ના પણ થાય, એને દુઃખમાં જવું પડે। એટલે કમિટીએ બધા પાસા વિચારી અને કમિટીનો નિર્ણય છે। જી જી દવે સાહેબ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો ફરીથી હવે જે આ ખેડાની ડાકોર ટેમ્પલ કમિટી છે તે વિવાદમાં આવી હતી। આ વર્ષે તેઓએ ગાયોનું દાન નથી કર્યું, જ્યારે ટેમ્પલ કમિટી દ્વારા કહેવામાં આવ્યું છે, મેનેજર સાથે જે એબીપી અસ્મિતાએ વાતચીત કરી હતી ને તેઓએ કહ્યું હતું કે ઘણા લોકોને જે આપવામાં આવે છે ગાયો અને વાછરડા, તેઓ સરખી રીતે નિભાવ નથી કરતા, જેને લઈ આ વર્ષે આ પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો।